મિત્રો આપણે એમ કરવા જઈએ છીએ અને આ એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ છે જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. અને બીજી એક વાત કહેવાનો છું તો વિડીયો પૂરો જોતા રહેજો. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના ડે 81. તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા છીએ કામ કરીને પાછા ધાબા ઉપર વિડીયો બનાવવા. તો તમે આજનો નજારો જોઈ શકો છો. આજે આપણે ચાંદા મામા પણ નીકળી ગયા છે. કેટલા દિવસથી આપણે ચાંદા મામા પણ નહોતા જોયા. તમે જોઈ શકો છો આપણે નજારો તો બીજો જોવા નહીં મળે તમને, પણ આજ જોઈ શકો છો તમે ચાંદા મામા. અને નીચે તારલો છે જે ટૂંક સમયમાં આપણે દેખાવાનો છે ચાંદાની નીચે. તો કોમેન્ટમાં જણાવજો કેમ લાગ્યું તમને. આજ આપણે ચાંદા મામા નીકળી ગયા છે. તો આજે આપણે કામેથી આવી ગયા અને કારખાને આપણે મિસ્ટેક કરી નાખી છે મોટી જબર. એ જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું. તો વિડીયો પૂરો જોતા રહેજો, કેમકે આપણે મિસ્ટેક જ એવી થઈ ગઈ છે કે જે સુધરી તો જશે પણ આ થોડીક લપ થાય કે આવી ભૂલ વારંવાર અને ઘડીએ ઘડીએ ન થવી જોઈએ. એટલે તો એ મિસ્ટેકના કારણે આજે આપણે થોડાક હેરાન છીએ કે કાલે શું થાય કોને ખબર. કેમ કે આપણે જે કામ કરીએ છીએ, કેટલો માલ નીકળ્યો છે, રિપોર્ટ કેટલા નંગ નીકળ્યા છે, એનો રિપોર્ટ બનાવવાનો હોય છે. અને એ ફોટો આપણે કંપનીના ગ્રુપમાં નાખવાનો હોય છે શેઠને. તો એ આપણે નાખતા ભૂલાઈ ગયું છે. તો એ જ મિસ્ટેક છે જે કાલે હવે શું થાય કોને ખબર. કેમ કે આપણને થોડીક ચિંતા થાય છે, કેમ કે રિપોર્ટ નથી નાખ્યો એટલે હવે સવારે જઈને આપણે ગ્રુપમાં નાખવો જોઈએ. બીકી છે બીજું કાંઈ આપણે છે નહીં. બસ ખુશ છું અને મોજ કરો. તો આપણે બધા યુટ્યુબને આપણી ફેમિલીને બધાને મોજ કરો અને આપણે સપોર્ટ કરો. અને આપણે ઇન્ડિયન હેકરમાં રાહુલભાઈ અને વિક્રમભાઈને આપણે દિલરાજભાઈ ઇન્ડિયન હેકર અને રાહુલભાઈ રે આપણે એવો પ્રેન્ક થઈ ગયો છે વિડીયોમાં. તો તમે ઇન્ડિયન હેકરમાં આઈડીમાં જઈને આપણે દિલરાજભાઈના વિડીયો જોઈ લેજો. મજા આવે તો જ કહેજો, કેમ કે આપણા ઇન્ડિયન હેકરને સપોર્ટ ફૂલ છે આપણો તરફથી. કેમ કે આપણે એના રોજ વિડીયો જોઈશું. જેદીથી ફસડ એની કે લડાઈ એની કે બાજણ હાલે છે ફસડ. પહેલા વિડીયોથી જે આપણે કાર સમજો તો ખાડામાં ગળી ગઈ હતી આપણે સ્ટુડિયોની અંદર, તે એની પહેલાંના પણ આપણે વિડીયો ઘણા જોયેલા છે. આપણે હોળીના એક્સપેરિમેન્ટ, પછી આપણે સ્વિમિંગ પુલ બનાવેલા, પછી સ્વિમિંગ પુલને બનાવેલું છે એનું નામ નથી આવડતું. પછી ઘણા આપણા વિડીયો જોયેલા છે. પણ હમણાં આપણે રોજ વિડીયો જોઈશું. ઠેક આપણે જે રાહુલે મોટર ખાડામાં યાની કે કૂવામાં નાખી દીધી આપણે રાહુલભાઈએ, તે દનું આજથી આજે આપણે ખુલાસો થાય. કેમ કે આજે આપણે વિડીયો જોવાના છે મિસ્ટર ઇન્ડિયન હેકરનો. તો ખબર પડી જાય શું છે વિડીયોમાં કે આજે. કેમ કે આજે આપણે થંબનેલ તો જોઈ લીધું છે ઇન્ડિયન હેકરનું, કે ઇન્ડિયન હેકર અને બે લોકો અને વિક્રમ અને બધા આપણે મળી ગયેલા છે. અને રાહુલને પટ્ટી આંખ ઉપર બાંધી અને આપણે કજાકિસ્તાન છે નામ મને નથી આવડતું એટલું, તો ત્યાં જઈ અને વિક્રમ રાહુલને પટ્ટી બાંધી આંખ ઉપર, અને વિક્રમ આપણે દિલરાજભાઈ પણ લઈ જાય છે. અને દિલરાજભાઈના હાથમાં બળો હોય છે યાની કે તોકો. તો વિડીયો તમે જોઈ આવજો પ્લીઝ. અને આપને ભાઈ સપોર્ટ કરતા રહેજો થોડો ઘણો. તો આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરો આપણે ઇન્ડિયન હેકરને. કેમ કે આપણે ટૂંક સમયમાં 10,000 સબસ્ક્રાઈબ પૂરા થાય એટલે આપણે ઇન્ડિયન હેકરને મળવા જવાનો ચેલેન્જ વધશે. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. કેમ કે ઇન્ડિયન હેકરમાં છેલ્લે એ જ બોલવામાં આવે છે કે જય હિન્દ, જય ભારત. તો આપણે પણ બોલશું. તો આજના વિડીયોમાં એટલું. નેક્સ્ટ વિડીયો અને નેક્સ્ટ ટોપિક સાથે મળ્યું. જય હિન્દ, જય ભારત.